મારી યુટ્યુબ ચેનલ ટોકિંગ તારીખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ ઉપર નવા હો તો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે પબ્લિક પ્રશ્નમાં ઉપસ્થિત છે આપણી જોડે મદની હાઈસ્કૂલના ટીચર અયાઝ મુલતાની. આપણે સાહેબ જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. ઇમ્પોર્ટન્સ ઓફ ધ એજ્યુકેશન એટલે કે માણસના જીવનમાં શિક્ષણનું મહત્ત્વ શું છે. અને આ જો કે તમે એક મોડાસાના મુલતાની સમાજમાંથી આવો છો, એટલે કે આમ જોવા જાઓ તો મુસ્લિમ સમાજ શિક્ષણની આપણને ખૂબ તાતી જરૂરિયાત છે. તો શિક્ષણથી માણસના જીવનમાં કયા કયા સુધારા આવે છે? જો માણસ શિક્ષણ પ્રાપ્ત કરે તો એના જીવનમાં કયા સુધારા આવતા હોય છે? સૌથી પહેલાં તારીકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મને આપની યુટ્યુબ ચેનલ પર આમંત્રિત કર્યો અને મને બોલવાનો મોકો આપ્યો. મારા મતે શિક્ષણ જે રીતે લોકોને જે સામાન્ય જીવન જીવવા માટે રોટી, કપડાં અને મકાનની જરૂરિયાત હોય છે, એ જ રીતે શિક્ષણની પણ વિશેષ જરૂરિયાત હોય છે. જે લોકો શિક્ષણને પ્રાયોરિટી આપે છે, મહત્ત્વ આપે છે, એને જ દુનિયા યાદ કરે છે. વિલિયમ શેક્સપિયર જે છે, એમને શિક્ષણને પ્રાયોરિટી આપી હતી, શિક્ષણને મહત્ત્વ આપ્યું હતું. આજે દુનિયા એમને યાદ કરે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, શિક્ષણને મહત્ત્વ આપ્યું, આજે લોકો એને યાદ કરે છે. એ જ રીતે અલ્બર્ટ આઇન્સ્ટાઈન, એમને પણ શિક્ષણને પ્રાયોરિટી આપી, મહત્ત્વ આપ્યું, તો આજે દુનિયા એમને યાદ કરે છે. શિક્ષણ એક એવી વસ્તુ છે કે તમે વાત કરી કે હું મુલતાની સમાજથી બિલોંગ કરું છું, તો હું મારા સમાજના લોકોને પણ સંદેશ આપવા માગું છું આપના માધ્યમથી કે જો કોઈ પણ સમાજનું પરિવર્તન તમારે જોઈતું હોય તો એ શિક્ષણ થકી જ શક્ય છે. શિક્ષણ થકી જ કોઈ પણ સમાજનું પરિવર્તન આવી શકે છે. છેલ્લે બે લાઈન મારા તરફથી કહીશ આપના માધ્યમથી કે વિધાઉટ એડ્યુકેશન લાઈફ ઇઝ લાઇક અ મૂનલેસ સ્કાય, એટલે કે શિક્ષણ વિનાનું જીવન એ ચંદ્ર વિનાના આકાશ જેવું છે. બરાબર. થેન્ક યુ વેરી મચ. આ ખૂબ સરસ સાહેબે માહિતી આપી અને ઉદાહરણો પણ ખૂબ સરસ આપ્યા. આપ આ અંગે શું કહેવા માગો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને યુટ્યુબ ચેનલ ટોકિંગ તારીખની સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.